જામનગરમાં ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં વીજ પોલ ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષે ભરાયા છે અને આકરો વિરોધ નોંધાવ્યો છે. શહેરના વિરલબાગ ખાતે 1000થી વધુની સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતો અને મહિલાઓએ વિશાળ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેમની સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર મંજૂર નથી અને ખેતરોમાંથી વીજ પોલ તાત્કાલિક હટાવવામાં આવે. મોરબી સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો આ લડતમાં એકજૂથ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમને હેરાન કરવાનું બંધ કરો તેમ જણાવીને જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું ભાદરા ગામથી આવું છું, જોડિયા તાલુકાનું ભાદરા ગામ. મારું નામ ઇન્દુબેન મનસુખભાઈ ભંડેરી અને આ વીજ પોલ તરીકે અમે અહીંયા અલ્ટિમેટમ દેવા આવ્યા. અમારું આવેદન પત્ર દેવા એને આવેદન પત્ર મોકલું હતું 2 ગણું વળતરનું. અમને મંજૂર નથી 2 ગણા વળતરનું. અમને 10 ગણું વળતર આપે અને 12 મહિને અમને 2 લાખ રૂપિયા એક થાંભલાના અને મહિને 2 લાખ થાંભલાના અને વાયર નીકળે અને મહિને 50,000. સરકાર એને મંજૂર હોય તો અમને કીએ, થાંભલા નગર નાખવા જ નહીં જાય. આંદોલન જ્યાં લગી અમારી વળતર નહીં ચૂકવાય ત્યાં લગી આંદોલન ચાલુ જ રહેશે. અમે ખેડૂત ઠાકવાના જ નથી. આજની તારીખ 26/7/2026 ના 31/7/2026 ના રોજ જે આવેદન આપવા માટે અહીંયા ખેડૂત મિત્રો જે એકઠા થયા છે એમાં અમારી સ્પષ્ટ માંગણી છે કે ભાઈ રાજસ્થાન સરકારના જીઆર મુજબ અમને વળતર આપે. બીજું, જે વીજ લાઈન ઉપરથી તાર પસાર થાય છે એમાં અદાણી, અંબાણી અને બીજેપી સરકારના જે પૈસાનો અવાજ આવે છે એની અંદર અમારા બાળકોના રુદનનો અવાજ પણ સંભળાયેલો છે. આને વાચા આપવા માટે સરકારશ્રી આગળ આવે અને અમને યોગ્ય ન્યાય આપે એ માટે અમે અહીં રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવ્યા છે અને કલેક્ટરશ્રીએ અમારી વાત સાંભળી છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે અમે એ પણ વિનંતી કરી છે કે ભાઈ અમારી જે વાચા છે વાચાને અવાજ આપવા માટે તમે સરકારશ્રીને અમારી વાતનું ધ્યાન દોરો. વીજ લાઈન આવવાથી અમારા ખેતરની અંદર જે હાઈ ટેન્શન લાઈન આવે છે 765 kV, આ 765 kV લાઈનની અંદર નીચે ઉભેલો વ્યક્તિ ક્યારે કામ કરી શકતો નથી. બાળક એનો રાહ જોઈને બેઠો હોય કે મારા પિતા ક્યારે આવશે. ત્યારે એક સમય એવો હોય છે કે ચોમાસાના સમયની અંદર ઈ દીકરાને એના બાપના માઠા સમાચાર સાંભળવા પડે છે અદાણી અને અંબાણીની લાઈન ખેતરમાં આવવાથી. આ અમારી મુખ્ય માંગણી છે. આવા ખેડૂતો કોઈ એના બાપ વગરના દીકરા ન બને એના માટેની અમારી સ્પષ્ટ માંગણી છે અને સરકાર આ વાતને ધ્યાનમાં લે. મારું નામ વસોયા શૈલેષ રામજીભાઈ, ગામ હસતપુર, તાલુકો જિલ્લો જામનગર. મુદ્દો વીજ લાઈનનો અત્યારે ખ્યાલ જ છે તમને બધા કે ખેડૂતો ઉપર જો હુકમીની વાત છે કે પ્રાઇવેટ કંપનીઓના લાભ માટેની વાત છે. આ કોઈ સરકારી હેતુ માટે છે એવું તો છે નહીં. છે ખેડૂતો સરકારી પ્રોજેક્ટોમાં ક્યાંય વિરોધ કરતા નથી. હજી નાખવા માટે કોઈ વિરોધ એવો છે નહીં. દેશના વિકાસ માટે ખેડૂતો સમર્થ જ છે. એવું નથી કે દેશનો વિકાસ ખેડૂતો નથી ઈચ્છતા. ખેડૂતો દેશના વિકાસમાં પૂરેપૂરું યોગદાન આપે છે. આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા કે જે 4/7/2026 નો રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે એ અમને ખેડૂતોને માન્ય નથી. અમારી માંગણી મુજબનો પરિપત્ર નથી. જે ગુજરાત જેતપુર છાવણીથી જે આખું આંદોલન ઉભું થયું છે, આખા ગુજરાતના ખેડૂતો એની હારે જોઈન્ટ છે અમે કે આ પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કરી અને જિલ્લે જિલ્લે આવા આયોજન ગોઠવેલા છે. મેક્સિમમ 4-5 હજારની સંખ્યામાં ખેડૂતો હશે. જામનગર તાલુકા જિલ્લાના બધા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે અને સ્પષ્ટ માંગણી છે કે જે ખેડૂતોને જેમ બહારના રાજ્ય રાજસ્થાન હોય, હરિયાણા હોય, બીજા બધા રાજ્યના ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણા વળતર મળે છે તો ગુજરાતના ખેડૂતોને કેમ ન મળે? બરાબર. એટલે રજૂઆતમાં ખાસ કે આ લોકો નથી એનઓસી લેતા. કોઈ પણ પંચાયતની એનઓસી આને જયારે સીઆરસી ની લાયસન્સ લેવાનું હોય ત્યારે પંચાયતની એનઓસી લેવી પડે. નિયમને નેવા મૂકી દે છે અને મન પડે એમ કામ થાય છે.